નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું માત્ર 2 એકર જમીનમાં 150થી વધુ ફળ ફૂલ અને ધાન્ય પાકો ઉગાડી મોડેલ ફાર્મ બનાવતા રાજેશભાઈ તડવી. જમીન માતા છે, તેને ઝેર આપશો તો તે શું આપશે? આ વિચારને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઇન્દ્રવર્ણા ગામના ખેડૂત રાજેશભાઈ મુરજીભાઈ તડવીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર નર્મદા જિલ્લાની ખેતીને નવી દિશા આપી છે. તેમણે ભીલવસ્સી ગામની સીમમાં આવેલી તેમની માત્ર 2 એકર જમીનમાં 150થી વધુ જાતના ફળ, ફૂલ, શાકભાજી, મસાલા, ઔષધીય તથા પૂજામાં ઉપયોગી છોડ ઉગાડી તેમણે જે મોડેલ ફાર્મ વિકસાવ્યું છે તે આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. શરૂઆતમાં રાજેશભાઈ તડવી પણ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા. વધતો ખર્ચ, ઘટતી જમીનની ઉર્વરતા અને આરોગ્ય પર પડતી અસરોને કારણે તેમણે વિચાર બદલ્યો અને છેલ્લા 8 વર્ષથી તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આજે તેઓ જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દેશી ગાય આધારિત કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરીને ખેતી કરે છે, જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન પોચી અને ફળદ્રુપ બની, અરસિયાનું પ્રમાણ વધ્યું, ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂત રાજેશભાઈના મોડેલ ફાર્મમાં જોવા મળે છે શાકભાજી અને મસાલા જેવા કે ડુંગળી, બટાકા, ગાજર, મેથી, મૂળા, રીંગણ, શક્કરિયા, બ્લેક કોબી, ચાઇનીઝ કોબી, રાજગરો, રાઈ વગેરેનો સમાવેશ થાય છે. સફરજન, કીવી, નાશપતી, અનાનસ, ચેરી, મોસંબી, નારંગી, ફાલસા, લીચી, અંજીર, લાલ જાંબુ, જામફળ, પપૈયા, કેળા, નારિયેળ, સીતાફળ, રામફળ, એવોકાડો, ફણસ, કાજુ, બદામ, ખજૂર, ખારેક વગેરે. સફેદ લાલચંદન, રુદ્રાક્ષ, સિંદૂર, સોપારી, એલચી તથા વિવિધ હર્બલ પ્લાન્ટ ઉગાડેલ છે. આ ઉપરાંત ગલગોટા, ગલેડિયા, ગુલાબ જેવા ફૂલ છોડ પણ ફાર્મની સુંદરતા અને આવક બંનેમાં વધારો કરે છે. આ ફાર્મની સૌથી વિશેષ વાત એ છે કે 32x16x8x4ના વૈજ્ઞાનિક અંતર મુજબનું પાક આયોજન તેમણે કર્યું છે. જમીન અને જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મિશ્ર ખેતીનું ઉત્તમ ઉદાહરણ તેમણે ઊભું કર્યું છે, જે આજના સમયની ખેતી માટે અત્યંત જરૂરી છે. રાજેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગના સહયોગથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ મેળવી હતી. સાથે સાથે દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં મોડેલ ફાર્મના અભ્યાસ પ્રવાસો કર્યા હતા. આ વિવિધ આયામોથી મળેલા જ્ઞાનનો મેં મારા પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલ કર્યો છે. અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવા અને મારા જાત અનુભવો રજૂ કરવા હાલમાં નર્મદા જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યો છું. મારા આ મોડેલ ફાર્મની અત્યાર સુધી 10,000થી વધુ ખેડૂતો અને મુલાકાતીઓ મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ખેતી કરતા થયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત રાસાયણિક મુક્ત ખેતી અને જમીનની તંદુરસ્તી સુધારવાનો જે સંકલ્પ છે તેને નર્મદા જિલ્લામાં રાજેશભાઈ તડવી જેવા ખેડૂતોએ જીવંત સ્વરૂપ આપ્યું છે. આજે રાજેશભાઈ તડવી નહિવત ખર્ચે સારી આવક મેળવી આત્મનિર્ભર ખેડૂતની સફળ ગાથા કહી રહ્યા છે. તેમનું મોડેલ ફાર્મ એ સાબિત કરે છે કે ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ યોગ્ય દિશા મળે તો આત્મનિર્ભર ભારતના મજબૂત પાયાનો સ્તંભ બની શકે છે. નર્મદા જિલ્લાનું આ મોડેલ ફાર્મ કુદરતી ખેતી, વૈજ્ઞાનિક આયોજન અને ખેડૂત સશક્તિકરણનું જીવંત પ્રતીક છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.